તો સૌથી પહેલા સૌરાષ્ટ્રમાં આપણે રમવાનું છે સાહેબ જંજીરનો ધોધ ક્યાં આવે તો યાદ રાખો ગીર સોમનાથ જિલ્લામાં તો ભાવનગરની અંદર આવશે ત્રંબકનો ધોધ પણ ખાસ યાદ રાખો તમને એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં શાંત પાણીના પ્રવાહનો ધોધ કયો સમજાય છે તો ઝાંઝરીનો ધોધ આવશે બાયડ તાલુકો અને અરવલ્લી જિલ્લો હા અને ઝાંઝરીના ધોધની વિશેષતા શું છે તો કે શાંત પાણીના પ્રવાહનો ધોધ છે તો ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો પોયણીનો ધોધ પંચમહાલની અંદર આવે બીજો આવશે ખૂણિયા મહારાજનો ધોધ કે ભાઈ પંચમહાલની અંદર બે ધોધ આવશે પોયણીનો ધોધ ખૂણિયા મહારાજનો ધોધ બેટા પોયણીનો ધોધ છે ને એનું બીજું નામ છે હાથણી માતાનો ધોધ રંપમ ધોધ ભરૂચમાં આવે ભરૂચની બાજુમાં આવો એટલે તમને નર્મદા જોવા મળશે બેટા નર્મદાની અંદર આવેલા જે ધોધ છે ને નર્મદાની અંદર આવેલ ધોધ છે એક છે નિનાઈ ધોધ બીજો છે શૂલપાણેશ્વર ધોધ અને ત્રીજો છે ઝરવણી ધોધ તાપીની અંદર આવેલા ધોધ કયા કયા છે તો તાપીની અંદર આવેલા ધોધ બે બેટા તને લખી દઉં જો એક છે ચીમેર ધોધ અને બીજો છે કાકા કાકીનો ધોધ એના પછી જઈએ જિલ્લો નાનો છે પણ ધોધ સૌથી વધારે છે ઈ છે ડાંગ બરાબર જિલ્લો નાનો છે પણ ધોધ સૌથી વધારે છે તો ડાંગની અંદર આવેલા ધોધ સાહેબ આમાં નો હમાય ડાંગની અંદર આવેલા ધોધ કયા કયા છે તો એક છે ગીરા ધોધ બીજો છે ગિરમાળ ત્રીજો છે શિવ ચોથો છે બરડો મારો શબ્દ યાદ રાખજો બરડો ડુંગર ક્યાં આવેલો પૂછાય તો પોરબંદર અને બરડો ધોધ ક્યાં આવેલો પૂછાય તો ડાંગ જિલ્લો આવશે પ્રશ્ન એવો પૂછાય ગુજરાતનો સૌથી ઊંચો ધોધ કયો છે ગુજરાતનો સૌથી ઊંચો ધોધ છે ભાઈ ગુજરાતનો સૌથી ઊંચો ધોધ સાહેબ ગુજરાતનો સૌથી ઊંચો છે કેટલી હાઈટ ઉપરથી પડે તો કે 30 મીટર જેટલી ઊંચાઈથી પડે છે બરાબર તો વલસાડ જિલ્લો છે ને વલસાડ જિલ્લાની અંદર બે ધોધ આવેલા છે વલસાડની અંદર આપણને જોવા મળશે એક છે જોડિયા અને બીજો છે શંકર ધોધ શંકર ધોધનું બીજું નામ છે બિલપુડી ધોધ કયો આવશે બિલપુડી ધોધ ઓકે આ તમારા 17 ધોધ થઈ ગયા